हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज છે સન્ડે અને શાક રોટીથી કંટાળી ગઈ છું તો આજે હું બનાવી મેગી, કારણ કે 2 મિનિટમાં બી બની જશે અને મને પસंद भी है। तो लेट्स स्टार्ट करिए। अपन ये सारे इंग्रेडिएंट्स हम यूज़ करेंगे और मैगी बनाने के लिए। मोल ले चलो आज હું આપણી ભાષામાં જ વિડીયો બનાવું। તો પહેલાં ડુંગળી કાપી નાખી, ઝીણી ઝીણી કાપી નાખવાની છે। ઝીણી ઝીણી કપાય જો આ રીતે બારીક। તમારી મરજી, તમારે જેમ કાપ્યું એમ તમે કાપીશું। તો હવે ટમાટર કાપશો। ટમાટર એવું છે કે જેનું શાક મને નથી ભાવતું, પણ કાચું ટમાટર જ મને ભાવે। કાચું ટમાટર મને જેટલા આલો એટલો હું ખાઈ લઉં ભાઈ। અને એ આપણે વઘાર કરવાનું સ્ટાર્ટ કરશે। તો પહેલાં લઈ લે તેલ, માપનું જ લેવાનું છે તેલ ભાઈ। તો ડેકલી અડધી ડેકલી તેલ નાખવાનું છે, પણ આપણા પાસે 2 મેગીના પેકેટ છે એટલે એક ડેકલી તેલ તમે નાખી લેજો। હું તો 1 ડેકલી જ નાખું છું। તો ટમાટરની ડુંગળી ચડી જશે તો હવે આપણે મેગી નાખીએ। આ મસાલો બી નાખશે પણ શું નાખશે। પહેલાવાળા પડીકાનો મસાલો ન પડી જાય। હવે પાણી મતલબ અડધો ગ્લાસ જેટલું પાણી રેડવાનું અને મેગીની થોડું મસાલો બધું હલાવી દેવાનું। હવે અમુક ચીઝ નાખવાનો ટાઈમ આવી ગયો છે ગાઈસ। ચીઝ નાખીએ આપણે અને થોડી વાર સડવા દે। ધીમી આંચ પર પહાડી મેગી 5 મિનિટમાં તૈયાર। ગાઈસ શું સુગંધ આવે છે, જેવી બી એટલે ખાધી હતી એવી જ સુગંધ મનાલીની રેડી। એટલે હવે આપણે એની લીલા ધોણાથી સર્વ કરી લેવું। એની મને નથી ખબર શું કહેવાય। તો ચલો હવે ખાઈએ મેગી। તો મેગી પાછળ પડશે તો મેગી ડન છે। લેટ્સ ટ્રાય। હવે આપણે શાકીને જોશોની, કારણ કે મેં હું એકદમ સારી રીતે તો ઉત્તર ગુજરાતનો વિડીયો મતલબ આપણી ભાષામાં વિડીયો બનાવી નથી કે, પણ કોશિશ મેં કરી છે। તો મેગી ખાવાની તૈયારી, મેગી ડન છે અને મોટા પોણી આવશે તો એના પહેલાં ફટાફટ ખાવા લાગું। શું મેગી બનાવી છે એકદમ ટોપ ક્લાસ। મારે મેગીનું બિઝનેસ સ્ટાર્ટ કરવું પડશે। તો હવે ગાઈસ હું જાઉં છું, કારણ કે મારે ગરમ મેગી ખતમ કરવાની છે। મળીએ આગલા બ્લોગમાં। હવે આપણે મળશું આગલા વિડીયોમાં। તો એના માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।